Music. Not gonna edit. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। जय माताजी मित्रों, स्वागत है तमारू આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમોની અંદર જે રાધે કૃષ્ણ વાળું જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है। તો એને પૂરો જોજો અને જેમ પણ નવા હોય તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp ઉપર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। तो मित्रों चालो વધુ टाइम वेस्ट कर આપણે એડિટિંગ ઉડે છે તે શરૂ કરીએ। अभी मजा आएगा ना भिड़ो। तो मित्रों ए प्रकारનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તો આપણે એલર્ટ સર્વિસ ને ઓપન કરી લેવાનું છે। એલર્ટ સર્વિસ ને ઓપન કરશો તમને કે કાર્તે ઇન્ટરફેસ જોવા મળશે। તો એ નીચે તમે જો પ્લસ ની બાજુમાં જે પ્રોજેક્ટ વાળો આઇકન છે એના પર ક્લિક કરી દેવાનું છે। તમારા એલર્ટ મશીનમાં જે પણ પ્રોજેક્ટ હશે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। तो સૌથી પહેલા તમને જણાવી દઉં કે આપણે વિડિયો અંદર જે પણ મટીરીયલ્સ કોઈ છે બધું મટીરીયલ તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી રહેશે। પણ એની અંદર આપણે પાસવર્ડ રાખેલ છે, તો પાસવર્ડ તમને વિડિયોની અંદર 2 અંક કરીને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે। તો વિડિયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો। અને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં જે 2 પ્રોજેક્ટ આપેલ છે તો બંને પ્રોજેક્ટને તમારે એલર્ટ પ્લેટફોર્મમાં ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને તમને પ્રોજેક્ટ એડ કરતા અને ડાઉનલોડ કરતા ના આવડતો હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં એક વિડિયોની લિંક આપેલ છે, બધું મટીરીયલ ડાઉનલોડ કરતા શીખો। तो विडियोने જોઈ લેજો એટલે તમને મટીરીયલ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતા પણ આવડી જશે। અને મિત્રો આપણે જે પણ મટીરીયલ આપ્યું છે બધું તમને ડિસ્ક્રિપ્શનમાં તો જોવા મળી રહેશે। પણ એ મટીરીયલ છે તમારે ડાઉનલોડ કરી ફરીથી YouTube ની અંદર અપલોડ નથી કરવાનું। અને જો તમે અપલોડ કરશો અને તમારા વિડિયો અંદર સ્ટ્રાઇક આવશે તો એની જવાબદારી તમારી રહેશે, મારી કોઈ પણ જવાબદારી રહેશે નહીં। તો મટીરીયલ તમારે ડાઉનલોડ કરી ફરીથી YouTube ની અંદર અપલોડ નથી કરવાનું, એ ખાસ ધ્યાન રાખવાનું છે। પછી આપણે એ પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તો ફૂલ પ્રોજેક્ટને ઓપન કરવાનો છે। फुल प्रोजेक्ट ने ओपन करशो તમને કાર્તે ફૂલ પ્રોજેક્ટ નો ઇન્ટરફેસ જોવા મળી રહેશે। તો મિત્રો અહીંયા તમારે શું કોણ છે સૌથી પહેલા તમને જણાવી દઉં કે વિડિયો તમે ધ્યાનથી પૂરો જોઈ લેજો એટલે તમારો વિડિયો છે કમ્પ્લીટ બની જશે, કંઈ પણ પ્રોબ્લેમ નહીં આવે। જો વિડિયો તમે ધ્યાનથી નહીં જુઓ તો વિડિયો તમારો સરખો નહીં બને, બરાબર। તો હવે શું કરીશું, આગળ તમે ડેમોમાં જોયું છે કે આપણે સ્ટાર્ટિંગમાં જે રાધે રાધે લખેલું હતું એ ટેક્સ્ટ અહીંયા તમને જોવા મળી રહેશે। તો એનો આપણે અહીંયા બંધ છે તો એને સૌથી પહેલા ચાલુ કરી દઈશું। રાધે રાધે લખેલું છે અહીંયા આપણે આવી જશે। પછી શું કરશું, આની અંદર આપણે એનિમેશન લગાવવાનું છે। એના માટે આપણે ટેક્સ્ટ વાળી લેયર પર ક્લિક કરી ઇફેક્ટ શું અને અહીંયા તમને જો ઇફેક્ટમાં તમને બધી લેયરો ઇફેક્ટો લગાવેલી જોવા મળશે, સેટિંગ કરેલું છે, તમારે કંઈ જ કરવાનું નહીં રહે, ફક્ત આના આઇકન છે આપણે ચાલુ કરી લઈશું। તો ટેક્સ્ટ ઇન્ફોર્મેશન છે એને ચાલુ કરી દઈશું, ટેક્સ્ટ સ્પેસિંગ, ગ્લો, વ્યૂ શિફ્ટ બધી ઇફેક્ટ છે એના આઇકન ચાલુ કરી દેવાનું છે। પછી તમે વિડિયો થોડુંક આગળ પ્લે કરશો તો તમે જો આપણે જે લખેલું છે એ ટેક્સ્ટ એનિમેશન એ કમ્પ્લીટ આવી જશે। આટલું કામ થઈ જાય તમારે સ્ટાર્ટિંગમાં આવી જવું છે। હવે તમારે નીચે +9 પર ક્લિક કરી મીડિયા જવાનું છે। અને અહીંયા તમારે શું કરવાનું છે, આપણે જે મેં તમને ફોલ્ડર આપ્યું છે ફોલ્ડરને સિલેક્ટ કરી દેવું છે। મિત્રો ફોલ્ડરને તમે કહી દેશે જે મેં તમને ડિસ્ક્રિપ્શનમાં ઓલ મટીરીયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરીને અંદર zip ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તો તમારું ફોલ્ડર એ કમ્પ્લીટ આવી જશે। પછી અહીંયા તમે જો મેં તમને એક 12 સેકન્ડનો વિડીયો આપેલ છે તો આ વિડીયોને તમારે એડ કરવાનો છે। પછી વિડીયો પર ક્લિક કરી 3 ડોટની અંદર જવું છે અને 50 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લઈશું। અને હવે જે વિડીયો છે ને સૌથી નીચે અહીંયા સેટ કરી દેવાનું છે, એટલે કે સોંગની ઉપર સેટ કરી આ નીચે લાવી દેવાનું છે, બરાબર। નીચે લાવ્યા પછી આ વિડીયોની સાઇઝ તમારે મોટા સ્નો દઈ આની સાઇઝ તમારે વધારે ઓછી જે કરવી તમે અહીંયા કરી શકો છો, બરાબર। તો આ રીતે તમારે સાઇઝ વધારે ઓછી કરી વિડીયોને સેટ કરી લેવાનું છે। વિડીયો સેટ થઈ જાય તમારે શું કોણ છે, આપણે જે ટેક્સ્ટ લખેલો હશે એની અંદર આપણે જો કલર બદલાય છે તો એ રીતે કલર બદલાય એ રીતે ઇફેક્ટ આપણે લગાવવાનું છે બેકગ્રાઉન્ડ વિડીયો છે એની અંદર, બરાબર। તો સૌથી પહેલાં આપણે શું કરશું, નીચે જે ઇફેક્ટ છે એના વિડીયો પર ક્લિક કરી ઇફેક્ટ જવું છે, એડ પર ક્લિક કરી કલર એન્ડ લાઇટ વાળા ઓપ્શનમાં જઈશું ને જે યુ શિફ્ટ વાળી ઇફેક્ટ છે ને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લઈશું। સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી તમારે શું કરવાનું છે, અહીંયા તમે જો જે સ્ટાર્ટિંગમાં તમારે કી ફ્રેમ આપી દેવાનું છે, લાસ્ટમાં આવી જવું છે અને ફરીથી તમારે કી ફ્રેમ આપી દેવાનું છે ને અહીંયા તમારે કરી દેવાનું છે 370, બરાબર। એટલે કંઈક આ રીતે કમ્પ્લીટ થઈ જશે। અને પછી તમે અહીંયા જોશો એટલે આપણે વિડીયોની સાથે તમે જો આ રીતે કમ્પ્લીટ આપણે જે કલર ચેન્જિંગ છે તે થઈ જશે, બરાબર। તો આ રીતે તમારે ઇફેક્ટ લગાવવાની છે આપણે બેકગ્રાઉન્ડ વિડીયો છે એની અંદર, બરાબર। આટલું કામ થઈ ગયું છે। તો હવે આગળ તમને બીટમાર્ક જોવા મળશે તો ત્યાં આપણે સોંગ્સ અને ફોટો એનિમેશન લગાવવાનું છે। તો એના માટે આપણે શું કરશું, સૌથી પહેલાં તો અહીંથી બહાર નીકળી જશું, જે મેં તમને ફોટો એનિમેશન પ્રોજેક્ટ આપ્યો છે એને ઓપન કરવાનું છે।
અને સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા બે આંકડા છે 27 તો નોટ કરી લેજો ને વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો એટલે આગળ પણ તમને બે આંકડા મળી જ રહેશે। અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરો તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી માહિતી કરીને વિડીયો બનાવું છું તો તમે 1 લાઇક ને સબસ્ક્રાઇબ તો કરી શકો છો। તો પ્લીઝ મિત્રો 1 લાઇક ની સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। તો હવે તમારે શું કરવાનું છે, અહીંયા તમને એક ગ્રુપવાળી લેયર જોવા મળશે બરાબર। તો ગ્રુપ પર ક્લિક કરવાનું છે અને આવી જવું છે ઉપર સીધું એડિટ 3 ડોટની અંદર અને અહીંયા સૌથી લાસ્ટમાં જે અનગ્રુપ લખ્યું છે એના પર ક્લિક કરી લેવાનું છે એટલે આપણું ગ્રુપ અહીંયા અનગ્રુપ થઈ જશે ને ટોટલ અહીંયા તમને જો અલગ અલગ 9 લેયરો જોવા મળી રહેશે બરાબર। તો હવે તમારે શું કરવાનું છે, અહીંયા તમારે જે ગ્રુપ 2 નીચે જે લેયર છે એના પર ક્લિક કરવાનું છે, એડિટ ગ્રુપમાં જવું છે। અહીંયા પણ તમને ઘણી બધી લેયરો જોવા મળશે। અહીંયા જો એક જે પહેલી લેયર છે એ આપણે જે બટરફ્લાય છે એટલે કે ફૂદીનો જે આપણે વિડીયો લગાવ્યો છે આવી જશે। પછી એની નીચે તમને જો આ રીતે આપણે ટેક્સ એનિમેશન આપેલું છે એટલે કે લિરિક્સ છે। પછી એની નીચે તમને એક ઇમોજી જોવા મળશે અને નીચે બીજું પણ ઇમોજી જોવા મળી રહેશે બરાબર। તો આમાં ઇમોજી તમારે જે ચેન્જ કરો એ કરી શકો છો। પછી નીચે ફરીથી એક ગ્રુપ જોવા મળશે તો એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં આવી જવું છે। તો અહીંયા તમને બીજી 5 લેયર જોવા મળશે। તો અહીંયા તમારા ગ્રુપ એન્ડ માર્ક્સવાળી લેયર છે એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે અને ટોટલ અહીંયા તમને 2 લેયર જોવા મળી રહેશે। તો હવે તમારે નીચે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયાનો સુધમ છે અને એ તમે જેનો પર વિડીયો બનાવતા હોય, તમે તમારો વિડીયો બનાવતા હોય, કોઈ ફ્રેન્ડનો વિડીયો બનાવતા હોય, જેનો પર વિડીયો બનાવતા હોય એનો વિડીયોનો ફોટો જે ફોટો યુઝ કરવાનો હોય એ ફોટાને લઈ લેવાનું છે। તો આપણે ફોટો છે એને લઈ લઈશું। ફોટાના અર્થે નીચે લઈ જવાનું છે, ફોટા પર ક્લિક કરી મોટાસનો ઓપ્શન જવું છે, ત્રિજ્યાના સાઈઝ છે અને સાઈઝ સૌથી પહેલાં ઓછી કરી લઈશું બરાબર કંઈક કાઢે અને પછી તમારા ફોટાના અર્થે સેટ કરી લેવાનું છે। સેટ કર્યા પછી ફોટાના ઉપર તમને એક રેટિંગવાળી લેયર જોવા મળશે તો એના પર ક્લિક કરી કલર એન્ડ ફિલર જવું છે। અહીંયા આપણે જોઈએ કે પીળો કલર સિલેક્ટ કરશો, તમારા ફોટામાં બેકગ્રાઉન્ડમાં જે પણ કલર હોય તમે તમારી રીતે અહીંયા અલગ અલગ કલર છે તો સેટ કરી શકો છો। આપણે કોઈ પણ કલર તમે અહીંયા સેટ કરી શકો છો બરાબર। પછી તમારે બહાર નીકળી જવું છે। જો આ ફોટાની લેન્થ અહીંયા આર્ધે છે તો આપણે લાસ્ટ સુધી ખેંચી દઈશું। પછી બહાર નીકળી જવાનું છે આર્ધે અને જો આ લેયર તમારે વધી જાય તો તમારે શું કરવું છે, આ જે બીટમાર્ક મેં તમને આપેલ છે એટલે કે આગળનું જે ગ્રુપ ચાલુ થાય છે ત્યાં આવી જવું છે અને આ ગ્રુપ પર ક્લિક કરી એરો પર ક્લિક કટ કરી દેવાનું છે બરાબર। અને જો ગ્રુપ નાનું થઈ જાય તો બીટમાર્ક ઉપર આવી જવું છે, ગ્રુપ પર ક્લિક કરીને અહીંયા જે એરો આવશે એના પર ક્લિક કરી લેવાનું છે એટલે કમ્પ્લીટ થઈ જશે। નાનું મોટું થાય તો તમારે એડજસ્ટ કરી લેવાનું છે અને જો તમને કંઈ ખબર ના પડે તો મને કોમેન્ટ કરી દેજો, હું બધાનો રિપ્લાય આપી દઈશ ને બધાનું સોલ્યુશન કરી આપીશ। પછી આપણે બીજા લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં આવી જઈશું। અહીંયા પણ એમાં આગળ જે હતી એ લેયરો જોવા મળશે અને અહીંયા તમારે શું કરવાનું છે, ગ્રુપ પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે। ફરીથી આપણે ગ્રુપ એન્ડ માર્ક્સવાળી લેયરમાં આવી જઈશું અને અહીંયા એડિટ ગ્રુપમાં જશું એટલે ફરીથી 2 લેયર જોવા મળી જશે। તો નીચે પ્લસ 9 પર ક્લિક કરી મીડિયામાં જવું છે અને તમારો જે પણ ફોટો હોય ફોટા તમારે લઈ લેવાનો છે બરાબર। તો આપણે અહીંયા એક ફોટો છે એને લઈ લઈશું, ફોટા નીચે લઈ દઈશું, ફોટા પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવું છે, ત્રીજાના સાહેબ જઈ અને સાઈઝ થોડીક વધારી ફોટાને આપણે કંઈક આતે સેટ કરી દેવાનું છે। ફોટાને સેટ કર્યા પછી તમારે શું કરવાનું છે, આમાં પર કલર તમારે જે ચેન્જ કરવો હોય તમે કરી શકો છો, તમે ચેન્જ કરી લેજો બરાબર। તો આરતે આવી જાય તો તમારે બહાર નીકળી જવાનું છે એટલે કંઈક આરતે થઈ જશે બરાબર। તો અહીંયા તમે જોઈ શકો આરતે આપણી જે લિરિક્સ છે એ કમ્પ્લીટ આવી ગઈ છે। તો હવે તમારે ત્રીજાના લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે। અહીંયા પણ આપણે ગ્રુપ પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જશું, ફરીથી ગ્રુપ એન્ડ માર્ક્સવાળી લેયર પર ક્લિક કરવાનું છે, એડિટ ગ્રુપમાં જવું છે અને આરતે 2 લેયરો આવી જશે। તો અહીંયા પણ આપણે મીડિયા રસમાં જવું છે અને અહીંયાથી આપણે જે પણ ફોટો હોય ફોટાને લઈ લઈશું બરાબર। તો આ રીતે તમારે ફોટાની સાઈઝ ઓછી કરી આ રીતે સેટ કરી દેવાનું છે ને પછી બહાર નીકળી જવાનું છે બરાબર। તો આ રીતે બહાર નીકળી જવાનું છે। તો અહીંયા તમે જોયું ટોટલી આપણે 3 લેયરો એડ કરી દીધી છે। જો મેં તમને આગળ કહ્યું કે લેયર નાની થઈ જશે તો આ લેયર જો નાની થઈ ગઈ છે તો આપણે આગળના બીટમાં કહે જઈશું, જે લેયર નાની થઈ છે એના પર ક્લિક કરી એરો પર ક્લિક કરી લેવાનું છે, આપણી લેયર અહીંયા કમ્પ્લીટ થઈ જશે। અહીંયા તમે જોઈ શકો છો। તો મિત્રો આ રીતે મેં તમને 3 ફોટા છે તે એડિટ કરીને શીખવાડી દીધું છે। તો આ રીતે તમારે બધી લેયર છે એની અંદર ફોટા એડ કરી લેવાનું છે। આપણે બધી લેયર અંદર ફોટા એડ કરી તમને શીખવાડશું તો વિડીયો લાંબો થઈ જશે। તો આપણે વિડીયો થોડોક સ્કીપ કરી લઈએ। જો તમને ફોટા એડ કરતા ના ફાવે તો વિડીયોને પાછો કરી ત્યાંથી જોઈ લેજો, તમને ફોટા એડ કરતા આવી જશે। તો આપણે વિડીયો થોડોક સ્કીપ કરી લઈએ। તો મિત્રો અહીંયા તમે જોશો આપણે જે બધી લેયર છે અંદર ફોટા અહીંયા કમ્પ્લીટ એડ કરી દીધા છે। તો આ રીતે તમારે બધી લેયર અંદર ફોટા એડ કરી લેવાનું છે બરાબર। તો આ રીતે તમારા ફોટા એડ થઈ જાય પછી તમારે શું કરવાનું છે, અહીંયા જે લેયર ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે અને સિલેક્ટ ઓલ લેયર કરી લેવાનું છે। પછી આપણે ઉપર જે ગ્રુપવાળું ઓપ્શન છે એના પર ક્લિક કરી લેવાનું છે એટલે બધી લેયરનું એક જ ગ્રુપ બની જશે। પછી આપણે જે ગ્રુપ છે એના પર ક્લિક રાખી ગ્રુપને સિલેક્ટ કરશું, લેયર ઓપ્શનમાં જઈ આ લેયરને કોપી કરી દેવાનું છે। કોપી કર્યા પછી અહીંયાથી બહાર નીકળી જવાનું છે અને આપણે આવી જઈશું સીધા ફૂલ પ્રોજેક્ટની અંદર।
ફૂલ પ્રોજેક્ટની અંદર આ પછી જે આગળ તમને બીટમાર્ક જોવા મળશે જે 2.12 સેકન્ડ ડબલ બીટમાર્ક છે ત્યાં આવી જવું છે. +9 પર ક્લિક અને પેસ્ટ લેયર કરી લેવાનું છે. એટલે તમારે જે આપણે સોંગ જોડે લેયર છે અને એનિમેશન ફોટો એનિમેશન છે એ પણ અહીંયા આવી જશે કમ્પ્લીટ આ રીતે બરાબર. તો લાસ્ટ સુધી કમ્પ્લીટ આવી જશે. પછી તમારે જે આ ફોટો એનિમેશન છે એના પર ક્લિક રાખી અને આપણે નીચે અહીંયા આ રીતે સેટ કરી દેવું છે. આ રીતે સેટ કર્યા પછી તમારે શું કરવાનું છે, અહીંયા તમે ડેમો વિડીયોમાં જોશો આગળ બેકગ્રાઉન્ડ ફોટા હતા એની અંદર ઇફેક્ટો લગાવી હતી અને કમ્પ્લીટ ફોટા આવતા હતા. તો એ રીતે આપણે ફોટા સેટ કરવા માટે આપણે બીટમાર્ક આવી જઈશું અને સૌથી પહેલાં અહીંયા તમારે ચેક કરવાનું છે જે પહેલી લિરિક્સ છે એની અંદર કયો ફોટો છે એમ તમે અલગ અલગ પણ સેટ કરી શકો છો. આપણે સેમ ફોટો સેટ કરેલો છે. તો એ બીટમાર્ક આવી જઈશું, +9 પર ક્લિક કરી મીડિયમમાં જઈશું અને આ ફોટો આપણે પહેલો ફોટો હતો તો 3 ડોટ પર ક્લિક કરી 5 પર ક્લિક કરી ફોટાને ફૂલ સ્ક્રીન કરશું. પછી આ ફોટા પર ક્લિક રાખી ફોટાને અહીંયા નીચે સેટ કરવાનું છે અને આગળનું બીટમાર્ક હોય ત્યાં આવી અને વધારાના ફોટાને કટ કરી દઈશું. કટ કર્યા પછી તમારે શું કરવાનું છે, આ ફોટાની અંદર આપણે ઇફેક્ટો લગાવ્યું છે તો એના માટે સૌથી પહેલાં તમારે આરતે આવી જવું છે જે બીટમાર્ક હોય ત્યાં અને નીચે આવશે તમને એક લેયર જોવા મળશે બીજી ઇમેજ ઇફેક્ટ બરાબર, એટલે કે બેકગ્રાઉન્ડ ફોટો ઇમેજ. તો એની અંદર જવાનું છે ને ઇફેક્ટ જવું છે, 3 ડોટ પર ક્લિક કરી કોપી ઇફેક્ટ કરી દેવાનું છે આ રીતે. કોપી કર્યા પછી જે આપણે બેકગ્રાઉન્ડ ફોટો એડ કર્યો છે એના પર ક્લિક કરી ઇફેક્ટ જવાનું છે, 3 ડોટ પર ક્લિક કરીને પેસ્ટ ઇફેક્ટ કરી દેવાનું છે. એટલે આપણે બેકગ્રાઉન્ડ ફોટો છે એની અંદર કંઈક આ રીતે ઇફેક્ટ સાથે આપણો ફોટો આવી જશે તમે જોઈ શકો છો. તો આરતી થઈ ગયું છે. તો આગળના બીટમાં ક્યાં જવાનું છે ને સૌથી પહેલાં ફોટો ચેક કરી લેવાનું છે. પછી આપણે જે પણ ફોટો હોય ફોટાને અહીંયા લઈ લઈશું. આ ફોટો હતો તો 3 ડોટ પર ક્લિક કરી 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે અને આ ફોટા પર નીચે અહીંયા સેટ કરી અને આગળના બીટમાર્ક સુધી ખેંચી લેવાનું છે અને ઇફેક્ટ ઓપ્શનમાં ક્લિક કરી 3 ડોટમાં જઈને પેસ્ટ કરી દઈશું. કંઈક કાઢે આપણે ઇફેક્ટ લાગી જશે બરાબર. અને મિત્રો તમને સૌથી પહેલાં તો જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા બે આંકડા છે 87 તો નોટ કરી લેજો ને આગળ પણ તમને બે આંકડા મળી જ રહ્યા છે. અને પ્લીઝ મિત્રો પાસવર્ડ છે તે કોમેન્ટની અંદર ના જણાવતા. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમે 1 લાઇક ને સબસ્ક્રાઇબ તો કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો હવે તમારે શું છે, આપણે બેકગ્રાઉન્ડ ફોટા 2 તો એડ થઈ ગયા છે. તો ત્રીજાની આગળના બીટમાં જઈશું, +9 પર ક્લિક કરી મીડિયા જઈશું ને બીજો આપણો ફોટો સૌથી પહેલાં ચેક કરશું. તો આ ફોટો છે તો એ ફોટાને આપણે અહીંયા લઈ લઈશું આ ફોટાને અને 3 ડોટમાં જઈ ફૂલ સ્ક્રીન કરી લઈશું. પછી આ ફોટો છે એને આપણે નીચે લાવી દેવાનું છે અને ફોટાની લેન્થ આપણે બીટમાર્ક સુધી ખેંચી લેવાનું છે. પછી આપણે ફોટા પર ક્લિક કરી ઇફેક્ટ શું છે 3 ડોટમાં જઈને પેસ્ટ કરી દેવાનું છે. તો આ રીતે તમારો બેકગ્રાઉન્ડ ફોટો છે એ કમ્પ્લીટ લાગી જશે. તો ફરીથી બીટમાર્કે જવાનું છે અને +9 પર ક્લિક કરવાનું છે, મીડિયા શું જઈશું અને જે પણ ફોટો સેટ કરેલો હોય ફોટાને તમારે અહીંયા લઈ લેવાનું છે. તો આ ફોટો લઈ લઈશું, 3 ડોટમાં જઈ આને પણ આપણે 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરવાનું છે. પછી આ ફોટાને નીચે આ રીતે સેટ કરી લેવાનું છે અહીંયા બરાબર. આ રીતે તમારે લાસ્ટ સુધી ખેંચી દેવાનું છે, ઇફેક્ટ જઈ 3 ડોટમાં જઈને પેસ્ટ કરી લેવાનું છે. તો આ રીતે તમારે ટોટલી છે તો બધા ફોટા અહીંયા લાસ્ટ સુધી એડ કરી લેવાનું છે. તો આપણે વિડીયો સ્કીપ કરી ફટાફટ એડ કરી લઈએ. જો તમને એડ કરતા ના ફાવે તો વિડીયોને શાંતિથી પાછો કરીને જોઈ લેજો, કમ્પ્લીટ આવડી જશે અને પ્રોબ્લેમ આવે તો કોમેન્ટ કરી જણાવજો. તો મિત્રો અહીંયા તમે જોશો આપણે ફાઇનલી જે બધા ફોટા છે બેકગ્રાઉન્ડ ફોટા અહીંયા એડ કરી દીધા છે ને એની અંદર ઇફેક્ટો પણ લગાવી દીધી છે. તો આ રીતે તમારા બધા ફોટા એડ થઈ જાય પછી તમારે શું કરવાનું છે, સ્ટાર્ટિંગમાં આપણે બીટમાર્ક છે ત્યાં આવી જવું છે અને અહીંયા તમારે ખાસ એક ધ્યાન રાખવાનું છે. તમે જોઈ શકો છો આ રીતે તમને કાંઈ વિગ્નેટવાળી લેયર જોવા મળશે. તમે જો આપણે રેક્ટેંગલવાળી લેયર છે આ ઇફેક્ટની નીચે તમારે બધા ફોટા સેટ કરવાનું છે. જો આની ઉપર સેટ કરશો તો આપણે જો આને બંધ કરી તમને બતાવી દઉં આ રીતે તમારો ફોટો દેખાશે. તો આ લેયર છે એની નીચે તમારે ફોટા બધા સેટ કરવાના છે. એટલે કે આ રીતે આપણે વિગ્નેટવાળી ઇફેક્ટ અને ફોટો ઇફેક્ટ બધું કમ્પ્લીટ લાગી જશે. તો આ રીતે બધા ફોટા લાગી ગયા છે. પછી તમારે શું કરવાનું છે, એ ઉપર તમને ટેક્સ્ટવાળી લેયર જોવા મળશે લવ યુ જીવ કરીને. તો એની અંદર તમારે જે પણ લખવું હોય તમે લખી શકો છો તમારી રીતે બરાબર. પછી એની ઉપર ઇમોજી જોવા મળશે તો ઇમોજીની લેયર પણ તમને જોવા મળી રહેશે. તો આની પર તમે તમારા મનપસંદ ઇમોજી સેટ કરી શકો છો. હવે આપણે ઉપર તમને રેક્ટેંગલવાળી લેયર જોવા મળશે તો એનો આપણે બંધ છે તો એને ચાલુ કરી લેશો એટલે વિડીયો અંદર સિમ્પલવાળી ઇફેક્ટ લાગી જશે અને આપણો વિડીયો અહીંયા કમ્પ્લીટ બને તૈયાર થઈ ગયું છે. અહીંયા તમે જોઈ શકો છો. જો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કરીને જોઈ લેજો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. તો સૌથી પહેલાં તમે વિડીયોનો થોડોક ડેમો જોઈ લો, તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બનશે. થોડોક ડેમો જોઈ લો. તો આ રીતે આપણું જોરદાર સ્ટેટસ બની ગયું છે. તો હવે તમારે શું કરવાનું છે, અને મિત્રો જો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કોઈને જોઈ લેજો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. આપણે બધાનું સોલ્યુશન આપી દઈશું ને બધાનું છે ટ્રાય કરશું કે રિપ્લાય આપશું બરાબર. તો હવે તમારે શું કરવાનું છે, ઉપર શેડોસમાં ક્લિક કરવાનું છે ને એથી તમે આ એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયો ક્વોલિટી જે રાખવું એ રાખી શકો છો.
અને નીચે એક્સપ્લોરર્સ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે અહીંયા કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દો. ચેનલ પર નવા હોય તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.